નવતત્વ પ્રવચન નંબર 52. વિશ્વના સર્વજીવોનું મંગળ થાવ, કલ્યાણ થાવ એવી સુંદર ભાવનાથી આજના પ્રવચનની આપણે શરૂઆત કરશું. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાધ્યાય, જૈન ધર્મોસ્તુ મંગલમ. શિવમસ્તુ સર્વજગતઃ પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા, દોષાભ્રયાન્તુ નાશમ, સર્વત્ર સુખી ભવતુ લોકઃ, સર્વત્ર સુખી ભવતુ. વિશ્વના સર્વજીવોનું મંગળ થાય. નવ તત્વ, એમાં આશ્રવ તત્વ, પાંચમું આશ્રવ તત્વ, એમાં 25 ક્રિયાઓ. એની વધુ જાણકારી માટે આજે આગળ વધશું. જે કર્મોના દ્વાર છે આશ્રવ, આત્મા કઈ કઈ ક્રિયાઓ દ્વારા પોતે કર્મોના દ્વારો ખોલી કાઢે છે અને આત્મા પર કર્મો નો ફ્લો આવી જાય છે, પ્રવાહ આવી જાય છે, અને એ પ્રવાહને કારણે આત્મા કર્મનો બંધ કરી અને આ સંસારની અંદર ભ્રમણ કરે છે. એ આશ્રવ તત્વની વાત આજે કરશું. એ પહેલા એક સુંદર કથાનકથી આપણે આજના પ્રવચનની શરૂઆત કરશું. એક વિદ્યાર્થી સ્કૂલમાં બધી રીતે ખૂબ હોશિયાર બનેલી ઘટના છે. બહુ જ હોશિયાર, બધી પ્રવૃત્તિમાં હોશિયાર. સ્કૂલની અંદર એનું નામ, કોઈ બી પ્રવૃત્તિ કહો, આ છોકરો પ્રથમ આવે. એમાં તો લખવાનું તો એની વાત નહીં, એનું લખાણ સ્કૂલના દરેક શિક્ષકો પણ વાંચે એટલો સુંદર લેખક. એક વખત એમના રાજ્યની અંદર, એમના સ્ટેટની અંદર લેખન સ્પર્ધા હતી અને સ્કૂલના પ્રિન્સિપાલને થયું કે જો આ વિદ્યાર્થી જો લેખન સ્પર્ધામાં ભાગ લે તો સ્કૂલનું તો નામ રોશન થઈ જાય. છોકરો સરસ, ચોક્કસ પહેલું ઇનામ મેળવે એવીની બુદ્ધિ પ્રતિભા છે. એટલે એને પ્રિન્સિપાલે છોકરાનું નામ એ પ્રતિભાની અંદર એ પ્રતિયોગિતામાં લખાવેલું અને વિદ્યાર્થીને બોલાવીને કીધું કે જો આ રીતની એક પ્રતિયોગિતા છે, એની અંદર તારે સુંદર કથા લખવાની છે, જેમાં તારી માસ્ટરી છે. એક સુંદર લેખ એ તારે લખવાનો છે. વિદ્યાર્થી કીધું હા સાહેબ. કેટલો સમય છે? 1 મહિનાનો સમય છે. વિદ્યાર્થી ખુશ થઈ ગયો. ચાલો શાંતિ છે, 1 મહિનો બાકી છે, આરામથી લખશું. છોકરો ઘેર ગયો. 1 મહિનાનો સમય એના મગજમાં રહી ગયો. હજુ તો 1 મહિનો છે, હજુ તો 1 મહિનો છે, અને દિવસો વીતતા ગયા. સંતોષભાઈ, નીતિન, આ છોકરો એને પેલું લખવાનું એને ખ્યાલ બાર જતું રહ્યું. ટાઈમ આ ગયા કઈ નહીં. એને કે આરામથી લખશું, 1 મહિનો છે ને. આવું આપણા જીવનમાં ઘણી વખત બનતું હોય. સમય છે ને, પછી આપણે કાળજી લેતા નથી. વખત વીતતો ગયો, વખત વીતતો ગયો, અને છેલ્લો દિવસ આવી ગયો. સ્કૂલના પ્રિન્સિપાલે બોલાયો, પેલો લેખક લાય, પેલો લેખ તું લાય, આજે છેલ્લો દિવસ છે. ત્યારે છોકરાની આંખ ઉઘડી, આ લેખ તો મેં લખ્યો નથી. હવે શું? ઘેર જઈ ફટાફટ લેખ લખી કાઢ્યો. હવે એ લેખ એવો નતો કે જે સર્વશ્રેષ્ઠ બને. છોકરાએ લેખ આપ્યો તો ખરો, પણ ઇનામ મળ્યું નહીં. પ્રિન્સિપાલ નારાજ, સ્કૂલ નારાજ, ઘરના નારાજ. પ્રિન્સિપાલે આવીને એને
ખૂબ કીધું કે તારા પર, તારી પ્રતિભાઓ પર સ્કૂલને ગૌરવ હતું, પણ ત્યાં શું કર્યું? છોકરો ઘેર ગયો. હવે શું થાય? આંખમાં આંસુ છે, રડ રડ કરે છે છોકરો, અને એની બેન પછી સાંત્વના આપે છે કે તારી એક નિષ્કાળજી હવે તું જીવનમાં ક્યારેય કરીશ નહીં, તો તું આગળ વધીશ. એક પ્રસંગ છે તારા જીવનમાં બની ગયો, એમાંથી તું બોધપાઠ લે. આપણે જીવન હારી નથી ગયા, અને એ વિદ્યાર્થી બોધપાઠ લયો, અને હવે તન મન ધન, કોઈ સમય કોઈ આળસ નહીં, અને એને પોતાનું લેખન કાર્ય ચાલુ કર્યું. અને એ વિદ્યાર્થી કોઈ નહીં, પણ એને નોબેલ પારિતોષિક મળ્યું. એ છે અર્નેસ્ટ હેમિંગવે. અર્નેસ્ટ હેમિંગવે સાહિત્યની અંદર જેને નોબેલ પારિતોષિક મળ્યું, એના જીવનમાં બનેલી આ ઘટના છે. આ ઘટના ઘણું બધું કહી જાય છે. આપણે ત્યાં પ્રમાદને એક આત્માનો શત્રુ કીધેલો છે સંતોષબેન. આ આળસ છે, આ આળસ એને જીવનની સૌથી મહત્તમ, સૌથી પ્રતિષ્ઠિત વસ્તુથી દૂર રાખે છે. આપણી આળસ એ પ્રમાદ છે. જેવી રીતે પ્રમાદ વ્યવહારમાં બી નથી કામ લાગતો સંસારના કાર્યોમાં, એ રીતે આત્માના કાર્યમાં પણ પ્રમાદ તમને ફેંકી દેશે. ઘણી વખત સાંભળ્યું છે, હમણે નીતિન, આ કેલિફોર્નિયામાં મોટી આગ લાગી, બરાબર ને? આગ તો એટલે સુધી આવી ગઈ કે હોલીવુડ નું યુનિવર્સલ સ્ટુડિયો ને પણ એ આગ ભરખી ગયું. કહેવાય છે કે એક આગ પાછળ કારણ શું હતું કે એક ફેમિલી કેમ્પિંગમાં, ત્યાં કેમ્પિંગ થાય, જંગલમાં કેમ્પિંગ માટે ગયું હતું, અને એમને ત્યાં ફાયર કર્યો. ફાયર તો કર્યો, પણ જ્યારે બહાર નીકળ્યા ત્યારે ફાયર ને, જે આગને બરાબર બુઝાવી નહીં. આગ બરાબર બુઝી ગઈ નથી, શાંત થઈ નથી, અને કોઈ પવન આવ્યો અને આગથી આખું જંગલ સળગવા માંડ્યું. આ નિષ્કાળજી, આ બેદરકારી, અસાવધાની, पत्ता को भी जाने लायक ही बना और पत्ता को नुकसान થયું. લાખો જીવો મરી ગયા, લોકોના ઘરો સાફ થઈ ગયા. એક બેદરકારી, આ પ્રમાદ છે સંતોષબેન. આ તો પ્રમાદ છે. એક ભાઈ ગાડી ચલાવતા હતા, બેલ્ટ નતો પહેર્યો. બેલ્ટ પહેરવામાં એમને આળસ આવે, બેદરકારી. અને ગાડી ચલાવતા ચલાવતા કોઈનો ફોન આવ્યો, અને ફોન લેવા ગયા ને ગાડીને એક્સિડન્ટ થઈ ગયો. બને છે ને? બેદરકારી, નિષ્કાળજી, ખરી વાત છે, અસાવધાની, આ બધું આપણે ત્યાં બહુ સુંદર વાત આવે છે સંબોધિ મુનિની, કે જીવનમાં એક નાનો પ્રમાદ, સંતોષબેન, જીવને 10મા 11મા ગુણ સ્થાનકે પહોંચેલો હોય, એ જીવ જો પ્રમાદ એમાં અસાવધ રહે તો ક્યાં સુધી પહોંચી જાય? છેલ્લે છેક મિથ્યાત્વ પહેલા ગુણ સ્થાને જીવ પહોંચી જાય. 11મા માંથી 10મા, 9મા, 9માંથી 8, 7, 6, 5, 4, 4 માંથી સીધો 1. પ્રમાદ જીવને 10મા ગુણ સ્થાનક વાળા જીવને, 9મા ગુણ સ્થાનક વાળા જીવને, 7મા ગુણ સ્થાનક જીવને મિથ્યાત્વ પર લાવીને મૂકી દેશે. આપણે ત્યાં સંબોધિ મુનિની ખૂબ સુંદર વાત આવે છે. સંબોધિ મુનિ ને એમના ભાઈ બે અદ્ભુત સંયમ, અપ્રમત સંયમ, અદ્ભુત તપ, અને કેટલી લબ્ધિ પ્રાપ્ત કરેલી. એક વખત એમને વંદન કરવા એ રાજના રાજા એના રાણી સમુદાય સહિત આવે છે. સંબોધિ મુનિ બેઠેલા છે, અને રાજા ને રાણી બધા એમને પગે લાગે છે.
અને આ રાણીના વાલની લટ અજાણપણે સંબંધી મુનિના પગમાં લાગી જાય છે. બરાબર સંતોષબેન, આ પ્રસંગ બનેલો છે. વાણની લટ સંબંધી મુનિના પગે લાગે છે. અત્યંત સુવાણી લટ સંબંધી મુનિ બસ એક પ્રમાદ, અસાવધાની વિચાર કરે છે જીવ કે જો આ રાણીની લટ આટલી સુવાણી છે તો એનો શરીરનો સ્પર્શ કેવો હશે. બસ એમાં ડૂબી જાય છે. મન એના વિચારોમાં ચડી જાય છે. જે જીવ જો પોતાની આ સંયમ સાધનામાં આગળ વધ્યો હોત તો કદાચ કેવળ ગમ્ય છે પોતે ક્યાંય આગળ વધી ગયો હોત, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને સિદ્ધ ગતિમાં પહોંચી ગયો હોત, પણ અહીંયા કઈક અલગ બની જાય છે. સંબંધી મુનિ कहाँ हो, क्या कह रहे हो? ચડી જાય. हाँ? वो तो बांध देगा, आपको क्या करना अभी? वो बांध देता है जरूरत होती है जब। मम्मी म्यूट कर दो जरा माँ। हाँ हाँ, सॉरी 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 सॉरी। સંબંધી મુનિ રાણીના વનની લટના સ્પર્શની અંદર પોતે ભાન ભૂલી ગયા છે, અસહવત બની ગયા છે. પોતાના આત્મદ્રવ્ય જે સંયમ વિતરાગ દશામાંથી રાગ દશામાં આવી ગયા છે અને વિચાર કરે છે કે અરે મેં આટલો તપ કર્યો છે તો તપનું ફળ મને આવતા ભવે એવું મળો કે મને સ્ત્રીઓનો સંગાત, સુંદરમાં સુંદર સ્ત્રીઓનો સાથ મળો. અને શું બને છે સંતોષબેન, નીતિન, તમને બધાને ખબર છે. બીજા ભવે આ સંબંધી મુનિ બ્રહ્મદત્ત ચક્રવર્તી બને છે અને સ્ત્રી લોલુપતામાં જીવ ફસાઈ ગયો છે અને બ્રહ્મદત્ત ચક્રવર્તી મુનિ ચક્રવર્તી બની અને એ જ ભવની અંદર વિષય વાસનામાં ખોઈ જઈને પોતે સાતમી નરકે જાય છે. એટલે આ પ્રમાદ આપણે ત્યાં શાસનમાં આ તો પ્રમાદ છે, અસાવધાની, આત્માની ધર્મની ક્રિયામાં થોડી બી અસાવધાની, થોડી બી બેદરકારી, થોડી બી નિષ્કાળજી, થોડી બી આળસ, એ બધું આપણા ગુણ સ્થાનકને નીચે લાવી દે છે. ખૂબ જાગૃત રહીએ સંતોષબેન. દરેક ક્રિયા સંસારની આ દરેક ક્રિયામાં આપણે સાવધ રહીએ કે બહુ આપણો સાવધાન આત્મા રહેવું જોઈએ. એમાં ડૂબી ના જાય, નહીં તો આ મળેલો મનુષ્ય ભાવ આપણો નિષ્ફળ જશે. એટલે આપણે ત્યાં પ્રમાદને કર્મ બંધનું મોટું કારણ બતાવ્યું છે. આ પ્રમાદથી આપણે દૂર રહીએ. આપણી દરેક ક્રિયાઓ આત્મ જાગૃતિ, આત્મ સાક્ષીએ કરીએ કે જેથી આપણી બધી ક્રિયાઓ આપણું મોક્ષ ફળનું કારણ બને. આજે આપણે પ્રમાદ એ આશ્રમનું કારણ છે. આપણે આશ્રમ પર આગળ વધવાના છીએ. આજે 25 ક્રિયાઓ, એમાં આશ્રમના 42 તત્વો, 25 ક્રિયાઓમાં આપણે ગઈ વખતે 10 ક્રિયાઓ લીધેલી, બરાબર ને સંતોષબેન? ગઈ વખતે આપણે કેટલી ક્રિયાઓ? जी गुरुजी, जी गुरुजी। 8 લીધેલી 8 नहीं, आठ लंबी લીધેલી. चालती थी। અચ્છા અચ્છા. તો માયા આપણે ત્યાં જ પુનરાવર્તન કરી લઈશું. સૌથી પહેલી કઈ હતી? કાયકી. જો મને બધી કાયકી. મોડે મોડે યાદ નથી, અઘરી છે જરા. સૌથી પહેલી કાયકી. કઈ કાયકી એટલે કાયા વડે, શરીર વડે જે ક્રિયા પ્રમત અવસ્થામાં કરીએ તે, બરાબર છે, એને કાયકી ક્રિયા કહેવાય. અને કેટલા ગુણ સ્થાનક સુધી હોય? એ 6 ના ના પ્રમત ના, પ્રમત સહિત, સહિત બરાબર। 6 ગુણ સ્થાનક સુધી. સંતોષભાઈ जी गुरुजी। બરાબર છે.
જી ગુરુજી. ઓકે. પછી બીજી ક્રિયા કઈ? અધિકરણ. 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 બરાબર. એટલે એવા શસ્ત્ર સરંજામ સામેના જીવનો ઘાત કરે એવા શસ્ત્રો બનાવવાના, એને એસેમ્બલ કરવાના, એનો ઉપયોગ કરવાનો. આ બધું સામેના જીવોને ઘાત કરવા વાળી જે કઈ શસ્ત્ર સરંજામ આપણે બનાવીએ એની અંદર આપણું ધ્યાન હોય, સંયોજન કરે. આ બધી જે ક્રિયાઓ છે એ કયા ગુણ સ્થાનક? એ ક્રિયા ક્યાં આપણને લઈ જાય? એ નરકમાં લઈ જાય. અને આ ક્રિયાનું કયું સ્થાન કીધું? ગુણ સ્થાનક પહેલું ગુણ સ્થાનક મિથ્યાત્વ. બરાબર. પછી પ્રાદ્વેષિકી એટલે કે જીવ બીજા જીવ પર દ્વેષ રાખે. જે દ્વેષ રાખે, દ્વેષ એટલે કસાય થયો. બરાબર. બીજા જીવ પર, અજીવ ઉપર. હા, કોઈ આપણે અજીવ પર બી દ્વેષ રાખીએ. ધારો કે રસ્તામાં ચાલતા હોઈએ અને ઠોક્કર વાગે ને તો પથ્થરને પણ આપણે મનની અંદર દ્વેષથી ગમે તેમ બોલીએ. બરાબર છે. તો આ જીવ અજીવ બંને પર જે દ્વેષની ક્રિયા કરી, આ ક્રોધ કસાય છે. અને આ ક્રોધ કસાય મંદ બી હોય. કયા ગુણ સ્થાનક સુધી હોય? નવમા ગુણ સ્થાનક. બહુ સરસ. એટલે પ્રાદેશિકી ક્રિયા કયા ગુણ સ્થાનક સુધીની હોય સંતોષબેન? નવમા. પછી માટે કશાય હોય છે એટલા માટે. બરાબર. પારિતાપનિકી. આપણે વાત કરેલી પરિતાપિકી એટલે કોઈ પોતાના જીવને પરિતાપ આપે, પોતાના જીવને દુઃખ આપે કે બીજા જીવને પણ દુઃખ આપે. આ બધું પરિતાપિકીમાં આવે. કઈ રીતે વાત કરેલી કોઈ પોતાના જીવને બી દુઃખ આપે. એવો પ્રસંગ, ખરાબ પ્રસંગ બને, સહન ન કરી શકે તો પોતે જાતે માથું કૂટે. બરાબર. હા, કોઈ પોતાના હાથે ખબર પોતાના ચપ્પુનો ઘા કરી દે ગુસ્સામાં આવીને. તો આ બી ક્રોધ, આ બી આર્ત ધ્યાન, આ બી કયા ગુણ સ્થાનક સુધી? છઠ્ઠા સુધી હોય છે ને ગુરુજી? નવમા. આ બી નવમા. કસાય હોય ત્યાં સુધી આ બધી ક્રિયાઓ થાય એટલે નવમા ગુણ સ્થાનક. બરાબર. પછી પ્રાણાતિપાતિકી એટલે જીવનો નાશ કરવો. બરાબર ને? કોઈનો પ્રાણનો આતાપ કરો, કોઈ પ્રાણનો નાશ કરો, પોતાના પ્રાણનો નાશ કરો કે બીજાના પ્રાણનો નાશ કરો, બંને એમાં સમાવેશ થઈ જાય. જીવ આપઘાત કરે એ બી આશ્રમ કીધો છે, એ બી પાપનું કાર્ય કીધું છે. કોઈ જીવને બહુ દુઃખ લાગે, નથી આપણે પેપરમાં વાંચતા ગળે મોબાઈલ, આજે તો ઘણા એવા પ્રસંગ બને છે, સાસુ વહુમાં કઈ બોલાચાલી થાય તો વહુ પંખે લટકાઈ જાય, સહન ના કરી શકે. હા, આજે સાસુઓ પિતા પુત્ર ઝઘડો થાય તો પુત્રને ગુસ્સો ચડે તો પિતાને સુતા હોય તો મારી કાઢે. સહન શક્તિ ઓછી થઈ ગઈ બહુ. બરાબર. અને કયા ગુણ સ્થાનક સુધી હોય? પાંચમા. બરાબર છે. પછી છઠ્ઠું કયું? આરંભ એટલે જે કઈ ભોગની જે કઈ ક્રિયા કરીએ એમાં જે કઈ સામેવાળા જીવને નુકસાન થાય એ બધું આરંભિકી કહેવાય. બરાબર. આરંભિકી ક્રિયા એટલે શું? આરંભની કોઈ બી ક્રિયા જીવ કરે એની અંદર જે કઈ સામેવાળા જીવને નુકસાન થાય એ બધું આરંભિકી ક્રિયા કહેવાય. અને એ કયા ગુણ સ્થાનક સુધી? એ છઠ્ઠા ગુણ. બરાબર છે. પ્રમદ સંયત સુધી. બરાબર. હવે સાતમી કઈ છે? પરિગ્રહિકી. આપણે કઈ રીતે જોઈ ગયા કે જીવ પોતે પરિગ્રહમાં પડ્યો હોય છે. પોતે આપણે 9 પ્રકારના પરિગ્રહ બતાવ્યા હતા. બરાબર ને? એની અંદર કીધું જીવ અને અજીવ 2 પ્રકારના પરિગ્રહ હોય. ઘરમાં માણસ રાખવા, ઘોડા રાખવા, પ્રાણીઓ રાખવા, માણસોને પોષવા, એ જીવ પરિગ્રહ. અને અજીવ પરિગ્રહ એટલે મકાન,
જમીન, ધન, ધાન્ય, જમીન, જાયદાદ, આ જી. બધું શું કહેવાય? આ બધું અજીવ પરિગ્રહ. આ બધો પરિગ્રહ રાખો, એના પર જે મમત્વ રાખવું, આ બધું પરિગ્રહ की ક્રિયા. અને કેટલા ગુણ સ્થાનક સુધી હોય? એ પાંચમા ગુણ સ્થાનક કે હજુ જીવે સંયમ લીધો નથી, પોતે પરિગ્રહમાં પડ્યો છે, પોતે થોડા વ્રતો પાળે છે, પણ સંપૂર્ણપણે એનો નાશ सब्जी નથી दाल કર્યો. निकाल दिया निकाल दिया ક્રિયા, હા, क्या बोल પાંચમા ગુણ સ્થાનક સુધી. બરાબર. પછી थोड़ी आराम करो પછી આઠ जल्दी कोनी सागरी थोड़ी आराम करो માયા માયા, थोड़ी માયા आराम करो પ્રતીકી. પછી कर ले जल्दी नहीं हाँ तब आपे दो ही માયા, માયા પ્રતીકી એટલે જે જીવ માયા કરે. આપણે ત્યાં ખૂબ સુંદર ડિટેલિંગમાં આપ્યું છે કે આપણે ઘણી વખત વાત કરતા હોઈએ, કોઈના પ્રત્યે આપણને દુશ્મનાવટ હોય, મનની અંદર દ્વેષ હોય, પણ આપણે કહી ના શકીએ, આપણને એની જરૂર હોય, એટલે મોઢા પર કેવો ભાવ બતાવીએ રીટુબેન? ખૂબ સુંદર. એને ભાવથી આવકારીએ, મનમાં મોઢેથી એવું મીઠું મીઠું બોલીએ, પણ મનની અંદર શું હોય? એના પ્રત્યે ભારોભાર દ્વેષ હોય. બને કે ના બને સંતોષબેન? બરોબર. એના પ્રત્યે કોઈ જીવ હોય આપણને બિલકુલ ના ગમતો હોય, પણ ઘરમાં આવે કે એની ઘેર જવાનું થાય કારણસર, તેને આપણે વખાણ કરીએ. બરાબર. એ આત્મવંચના કરીએ, મોઢું એવું સરસ બનાવીએ એટલે ખબર ના પડે કે એના પ્રત્યે આપણે દ્વેષ છે, મનમાં ભરો દ્વેષ કે આને કંઈક કરીએ, એ આત્મવંચના. અને બહારથી જે કઈ ક્રિયા, કોઈ કપટ કરીએ, કોઈ પ્રપંચ ખેલીએ, આ બધું પર વંચના. એટલે આ બધું માયા પ્રતીકી. ને માયા પ્રતીકી પણ તમારે કયા કયા ગુણ સ્થાનક સુધી હોય? અપ્રમત અવસ્થા આવે ત્યાં સુધી, જે મંદ કસા હોય ત્યાં સુધી 7મા ગુણ સ્થાનક સુધી હોય. 8મા ગુણ સ્થાનક પછી માયા જે કસાય છે એ ક્ષીણ થતો જાય. બરોબર છે. પછી 9મું શું છે? મિથ્યા દર્શન પ્રત્યેકી. મિથ્યા દર્શન, આપણે આ વાત ઘણી વખત કરી ચૂક્યા છે. જીવ મિથ્યા દર્શન એટલે પોતે જે ભગવાને બતાવેલી વાતો છે એની અંદર જે શંકા હોય, એમાં અશ્રદ્ધા હોય, એ બધું મિથ્યા દર્શન કહેવાય. બરોબર છે. કે મિથ્યા દર્શન, આપણે ત્યાં મિથ્યા દર્શનના 2 વિભાગ અહીંયા બતાવવામાં આવે છે. જે આ બધી ક્રિયાઓ છે ને, આગળ બધું આવી ગયેલું છે, પણ વધુ સમજણ પડે, વધુ ડિટેલિંગમાં જઈએ તો આ બધા આશ્રમના કારણો આપણે રોજ સેવતા હોઈએ છીએ, અને એ સેવીએ છીએ એ બતાવવા માટે અહીંયા આ ક્રિયા રૂપે આપણને બતાવવામાં આવ્યું છે. તો મિથ્યા દર્શન પ્રતીકી, એમાં શાસ્ત્રકારોએ 2 વિભાગ આપણને બતાવવામાં દીધા છે. કે એક આપણે મિથ્યા દર્શન માં એનું અંશ માનીએ ને અંશ ના માનીએ, કેટલોક ભાગ માનીએ ને કેટલોક ભાગ ના માનીએ. ધારો કે આત્મા જીવથી અલગ છે એવું માનીએ, પણ આત્માનું જે પૂર્ણ સ્વરૂપ છે, જે શાસ્ત્રકારે બતાવ્યું છે એવું ના માનીએ. કોઈ આત્મા કેટલા માને આત્મા એક છે, આખા વિશ્વનો આત્મા એક છે, અને શાસ્ત્રકારે શું કીધું છે? આત્મા કેટલા છે? આ જીવ, દરેક જીવનો આત્મા અલગ અલગ છે. તો બધા કેટલું દર્શન એવું માને કે બધા જીવના આત્મા એક છે, સંસારમાં એક જ આત્મા છે. એટલે આવી રીતે પોતે અમુક વસ્તુ માને કે આત્મા છે, શરીરથી આત્મા અલગ છે, એનું સ્વરૂપ માને. આત્માનું જે મૂળ સ્વરૂપ શાસ્ત્રમાં બતાવ્યું છે એ પૂર્ણ સ્વરૂપે ના માને. એટલે અંશથી મિથ્યાત્વ દર્શન. અને કોઈ પૂરેપૂરું ના માને. આત્મ તત્વ જગતમાં છે જ નહીં, કર્મ જગતમાં છે જ નહીં, પાપ પુણ્ય જેવું કોઈ જગત તત્વ નથી. આજે જો મોટા ભાગની જે પ્રજા છે સંતોષબેન, આત્મ તત્વમાં માને છે, કર્મમાં માને છે, નથી માનતા. એ તો મોજ શોખ કરો, એ તો કે મોજ શોખ કરો, બધું અહીંયા જે મળ્યું છે બધું જો મોજ શોખ કરી લો. હા, પાપ કોઈએ જોયું છે, પુણ્ય કોઈએ જોયું છે? નીતિન, લોકો શું આર્ગ્યુમેન્ટ કરે કે આટલો બધો જીવ અનિતિ કરે છે, કેટલો મોજ શોખમાં ભોગવે છે, એને ક્યાં દુઃખ પડે છે?
તો હમ. પાપ ને પુણ્ય બધું ખોટું, બધી એ બધું કઈ વાતો બધી ખોટી છે. પરંતુ પ્રસંગો એવા આવે ત્યારે ખબર પડે કે ભગવાને કીધેલી વાત 100% છે. ખૂબ સુંદર વાત. અહીંયા એક પ્રસંગ કદાચ મેં પહેલા બી કીધેલો કે ઈરાનના રાજા શાહ, ઈરાનના શાહ, અમેરિકા થોડા વર્ષો પહેલા, અત્યારે જે મુસ્લિમ જે ખોમેનીના રાજ ચાલે છે એ પહેલા ઈરાનના શાહ થઈ ગયેલા. ઈરાનના શાહ પાસે દોમ સાહેબી, ઈરાનનું તેલ નીકળે, અમેરિકા બધું પરચેસ કરે, ખૂબ સારા સંબંધો, અઢળક પૈસો. એક ટાપુ ઉપર એમને પોતાનો મહેલ બનાવેલો, ઘણી સ્ત્રીઓને ત્યાં રાખેલી, અને એના પૈસાથી દેશની અંદર એમના પોતાના મહેલ. કોઈ મોટો દેશ એવો બાકી નહીં હોય કે જ્યાં એમનું મકાન ના હોય. પોતાના બધા દેશના વિસા, પોતાને ગમે ત્યારે જે દેશમાં જવું હોય તો જવાય. એ ટાપુ પરથી સીધા જઈ શકે, કોઈ રોકે નહીં, બધી વ્યવસ્થા એમને કરેલી. પણ આ બધું પુણ્ય જ્યાં સુધી હોય ને ત્યાં સુધી. એક દિવસ એમનું પુણ્ય પરવારી ગયું. મુસ્લિમોએ વિદ્રોહ કર્યો અને રાતોરાત ખોમેનીએ એ ટાપુને ઘેરી લીધો પોતાના એના સૈનિક વડે. અને શાહને કીધું, તમે ઘેરાઈ ગયા છો, તમારી જાતને તમે અહીંયા સરેન્ડર કરી દો. શાહને એવું થયું કે મારા હેલિકોપ્ટર અહીંથી ભાગી જઈશ. પણ ખોમેનીએ એવી વ્યવસ્થા કરી, દરેક દેશના પ્રેસિડેન્ટને કહી દીધું કે તમારે શાહને સહેજ બી એને આશ્રય આપવાનો નહીં. બધું ફેલ થયું. એક ઘડીની અંદર બધું પરવારાઈ ગયું. શાહ જઈ નહીં શક્યા. મારા હિસાબે બહુ મને ખ્યાલ નથી, પણ કદાચ એને મોતની સજા કરવામાં આવી. પરંતુ વાત એ છે કે જ્યાં સુધી પુણ્ય છે ત્યાં સુધી આપણને બધું સારું સારું દેખાય. અને પુણ્ય તત્વને માનવાને બદલે પોતાની બુદ્ધિ, પોતાનો પુરુષાર્થ, મેં કર્યું છે, મને કશું થઈ શકવાનું નથી, હું આમ કરીશ તેમ કરીશ, આ બધી માન્યતાઓ, આ બધું મિથ્યા દર્શન જીવને પાડે છે. આ કેટલા ગુણ સ્થાનક સુધી હોય સંતોષબેન? ત્રીજા ગુણ સ્થાનક સુધી મિથ્યા દર્શન થયું ને. જો પહેલો, બીજું ને ત્રીજું કયું છે? ગુણસ્થાનક. હા, મિશ્ર ગુણસ્થાનક. દર્શન મોહિનીય કર્મ. બરાબર જી. ત્રીજા ગુણ સ્થાનક સુધી રે. જી. પછી દસમું કયું છે? અપ્રત્યખાનીય. અપ્રત્યખાનીય. 10મું અપ્રત્યાખાનીય કી એટલે કે અપ્રત્યાખાની કેમાં બે વિભાગ બતાવવામાં આવ્યા છે. કયા? જો અપ્રત્યાખાનીય કે ક્રિયા એટલે શું? કે જીવ હજુ પોતે વ્રત ધારણ કરતો નથી, બરાબર ને? સમ્યક તો છે, એને વ્રત ધારણ કરી શકતો નથી. તો શેના વ્રત ધારણ ના કરી શકે? પોતે જે 5 મહાવ્રતોની વાત છે એમાં અજીવનો ત્યાગ ન કરે અને જીવનો ત્યાગ ન કરે. આ બધા જે વ્રત ધારણ ન કરે, આ બધું શેમાં આવે? આ બધું અપ્રત્યાખાનીય કસાય. અને ક્યાં સુધી હોય? આ ચોથા ગુણ સ્થાનક સુધી. બરાબર છે. હવે 11મું કયું છે? દ્રષ્ટિ. જો આ બધા છે ને આગળ આવે છે, તો મારું કહેવાનું છે આ બધી વસ્તુ આપણને પહેલા બધું એને સમાવેશ થઈ ગયેલો છે. દ્રષ્ટિ એટલે જે જીવ પોતે રાગથી, આસક્તિના ભાવથી જીવ કે અજીવને જુએ, આ બધી દ્રષ્ટિકી ક્રિયા આશ્રવ છે. બરાબર છે સંતોષબેન? એની અંદર રાગ પડેલો છે. એ રાગને કારણે, ધારો કે સંસારમાં પડેલો જીવ છે, તો
ચોથા ગુણ સ્થાને કે પાંચમા ગુણ એ સ્ત્રી તરફ જુએ, અને આપણા કીધું છે કે 9મા 10મા ગુણ સ્થાને કે ભગવાનની મૂર્તિ તરફ રાગથી જુએ. તો આ બધો રાગ છે નીતિન. વિતરાગ દશામાં રાગ નીકળી જાય છે. એટલે એ સુંદર વાત લખેલી છે કે આ દ્રષ્ટિકી ક્રિયા કયા ગુણ સ્થાનક સુધી હોય કે મંદ કસાય હોય, નમા 10મા ગુણ સ્થાનક સુધી હોય. દ્રષ્ટિકી ક્રિયા જે વ્યક્તિ કરે કયા ગુણ સ્થાનક સુધીનો હોય? 10મા ગુણ સ્થાનકનો. એને હજુ મંદ, એનામાં લોભ કસાય હજુ પડેલો છે. લોભ એ રાગનું કારણ છે. એટલે રાગમાં હજુ પડેલો છે, એટલે એને દ્રષ્ટિકી ક્રિયા 10મા ગુણ સ્થાનક બીજી કરે, 10મા ગુણ સ્થાનક સુધી હોય. પછી સ્પષ્ટકી, સ્પર્શ, એને પોતાને સ્પર્શ કરવાનો એનો આસક્તિ ભાવ હોય. જીવ કે અજીવ બંનેને સ્પર્શ કરવાનું એનામાં જે રાગ ભાવ રહેલો છે એ પણ 10મા ગુણ સ્થાનક સુધી હોય. જીવ 10મા ગુણ સ્થાનક સુધી હોય અને મંદ લોભ હોય. જે જીવ સંયમ લીધેલો છે છતાંય એને પોતાને હજુ રાગ દશા, મંદમાં મંદ રાગ દશા ચાલુ છે. તો કદાચ ચરોડાની એની દાઢી હોય એના પર હાથ મૂકે, એને રાગ હોય. ભગવાનની મૂર્તિને સ્પર્શ કરે એવો રાગ હોય. આ રાગ દશા ચાલુ હોય સ્પર્શની. એટલે કેટલાક કયા ગુણ સ્થાનક સુધી? 10મા સુધી. 10મા સુધી. સંતોષબેન હજુ આગળ જઈએ. આગળ કયું છે? પ્રાત્યકી. બરાબર. હા, એની અંદર શું છે? અન્ય જીવના આશ્રયથી બીજા જીવને અજીવને કારણે પોતાનામાં રાગ અને દ્વેષ થાય. જો બીજા જીવને કારણે પોતાનામાં રાગ ને દ્વેષ થાય, બીજા કોઈ અજીવને કારણે પોતાનામાં રાગ ને દ્વેષ થાય, એ બધું આ ક્રિયામાં સમાવેશ કરવામાં આવે છે. અહીંયા બી જીવ મંદ કસાય હોય ત્યાં સુધી આ ક્રિયા એની ચાલુ રહે છે. એટલે 10મા ગુણ સ્થાનક સુધી હોય. એ બીજા જીવથી થાય એટલે શું નીતિન? રાગ દ્વેષ બીજા જીવ કારણે આપણામાં થાય એટલે શું? એટલે બીજાની પાસે રીતિ સિદ્ધિ જોઈને. હા, બીજા જીવને જોતા આપણને એના મનમાં રાગ થઈ જાય, બને ને એવું. એના કારણે આપણા મનમાં દ્વેષ ભાવ જાગૃત થાય. 10મા ગુણ સ્થાનકમાં મંદ કક્ષાનો થાય અને આપણે એનાથી વધારે કક્ષાનો થાય. તો આ બધું આ પ્રાત્યકિક ક્રિયામાં આવી જાય છે. બરાબર છે. આ બી કયું ગુણ સ્થાનક? મંદ કસાય વાળું. હજુ કસાય, મંદ કસાય, લોભ કસાય પડેલો છે. દ્વેષ કસાય ને લોભ કસાય, રાગ કસાય 10મા ગુણ સ્થાનકે હોય છે. 10મું ગુણ સ્થાનક પતી જાય એટલે એનો જે લોભ કસાય છે મન, એ નાશ પામે છે. પછી જીવ કાં તો 11માં જાય, અને જો શાંત થાય તો 11માં જાય, અને નાશ પામે તો 12મા ગુણ સ્થાનકે જાય. બરોબર. બરાબર. આ 10મું, 11મું ને 12મું ગુણ સ્થાનક આપણે સમજવા જેવું છે. જે જીવ 8મા ગુણ સ્થાનક થી અપૂર્વકરણની ક્રિયા ચાલુ કરે છે, જ્યારે 8મા ગુણ સ્થાનકે હોય છે ત્યારે બધાના કસાયના લેવલ સરખા હોતા નથી. 4 કસાયના લેવલ સરખા હોતા નથી. પણ જેવું અપૂર્વકરણ ક્રિયા ચાલુ કરે છે અને 9મા ગુણ સ્થાનક આવે છે ત્યારે બધા કસાયના જે લેવલ એને કાં તો શાંત કરીને કાં તો નાશ કરીને સરખા કરે છે. પછી 9મા ગુણ સ્થાનકે સરખા કરી અને છેલ્લો હાસ્ય કસાય એને કાં તો શાંત કરીને 10મા ગુણ સ્થાનકે આવે છે. અને 10મા ગુણ સ્થાનકે આવ્યા પછી પોતાનો જે મંદ લોભ કસાય છે એને પોતે કાં તો શાંત કરે છે, કાં તો એને ક્ષીણ કરે છે. જે ક્ષીણ કરે, નાશ કરે તો સીધો 12મા ગુણ સ્થાનકે જાય, શાંત કરે તો 11મા ગુણ સ્થાનકે જાય. બરોબર સંતોષબેન? જી ગુરુજી. ઉપશમ શ્રેણી અને ક્ષપક શ્રેણી. બરાબર. હવે પછી 14મી ક્રિયા. જો આ બધી ક્રિયાઓ સાંભળીને સમજવાનું છે. સામાન તો પનિપાતિકી,
સામંતો પનિપાતિકી ક્રિયા સમજાવો. બહુ 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 સામાન્ય વસ્તુ છે, શબ્દો બહુ અઘરા છે પણ બહુ બધું સમસ્ત. સામંતો એટલે સમસ્ત, સામંતો એટલે શાક મટે. શાક મટે એટલે કે જે બધી ક્રિયાઓ બધા ભેગા થઈને કરે એ એની અંદર સમાવેશ થાય. તો દાખલા તરીકે આપણે ત્યાં શાસ્ત્રમાં બે વસ્તુ આપેલી છે કે ભાઈ આપણે વ્યવહારમાં ઘણી વખત જોઈએ છે કે બધા સામટા પિક્ચર જોવા જઈએ, બરાબર ને? ભાઈ ચકડોળ આવ્યું છે, બધા સામટા જઈએ, બરાબર? તો આ બધી ક્રિયા કઈ કહેવાય? આ બધું જે બધા ભેગા થઈ કઈ વસ્તુ જોવા જઈએ, મેળો જોવા જઈએ, ફેર જોવા જઈએ, આ બધું આ બધી ક્રિયાઓ કહેવાય બધા ભેગા થઈને કરેલી ક્રિયાઓ, બરાબર? ભેગા થઈને યાત્રા પ્રવાસ કરીએ, ભેગા થઈને પૂજન કરીએ, આ બધી જે ભેગે થવાની જે ક્રિયા કરી એ બધું આશ્રમ કહેવાય. શુભ કે અશુભ? બરાબર સંતોષબેન? એ જીવને જોવા જઈએ, ભેગા થઈને ગુરુ મહારાજને વંદન કરવા જઈએ, બરાબર? તો એ જીવને જોવા ગયા. અને અજીવ એટલે કોઈ એવી વસ્તુ જોવા જઈએ, કોઈ પ્રદર્શન જોવા જઈએ તો અજીવ. તો આ બધી જે સમૂહ જે બધી ક્રિયાઓ જે કરીએ છે એ બધી ક્રિયાઓ આની અંદર આવી જાય. અને એ કયા ગુણ સ્થાનક સુધી હોય? પાંચમા ગુણ સ્થાનક. પાંચમા. કારણ કે હજુ સંયમ લીધો નથી અને એની અંદર આ બધી ક્રિયાઓ આપણે સંસારમાં રહીને કરતા હોઈએ છીએ, બરાબર? પછી નઈ સૃષ્ટિ કી શબ્દો બહુ અઘરા છે નીતિન. નઈ સૃષ્ટિ કી યાદ રાખવાના અઘરા છે. પણ એની અંદર શું કે બધી આપણી જે વિસર્જનની ક્રિયાઓ, એટલે વિસર્જન એટલે કાઢી નાખવાની ક્રિયાઓ, ઘરમાંથી વસ્તુ કાઢી નાખીએ, આ બધી ક્રિયાઓ કરીએ એ બધું આશ્રવ છે. હવે એમાં સંયમી જીવ પણ પોતે વિસર્જનની ક્રિયા કરતા હોય છે. કોઈ વાર એવો આહાર આવી એને વિસર્જન કરવો પડે, તો આ બધી ક્રિયાઓ એની અંદર સમાવેશ થઈ જાય છે. નઈ સૃષ્ટિ કી. અને આ કયા સ્થાન સુધી હોય? આ છઠ્ઠા ગુણ સ્થાનક સુધી હોય, બરાબર? સમજ ભાવે જે નઈ સૃષ્ટિ કી ક્રિયા થાય, જે પ્રમોદ ભાવે કોઈ બી વિસર્જનની ક્રિયાઓ થાય એ બધી એની અંદર સમાવેશ થઈ જાય, બરાબર? પછી આમ બધું સિમ્પલ છે પણ નામો એવા છે. સ્વહસ્તિકી, સ્વહસ્ત પોતાના હાથ વડે બીજાના જીવનો ઘાત કરવો. પોતાના હાથ વડે જીવનો ઉપયોગ કરીને બીજા જીવનો ઘાત કરો કે પોતાના હાથ વડે અજીવ વસ્તુનો ઉપયોગ કરીને બીજા જીવનો ઘાત કરવો. આ બધું શેમાં આવે? સ્વહસ્તિકી ક્રિયા. જો બીજા જીવની ઘાત કરવાની વાત છે. કોઈ વાર તમે જુઓ આજે પેપરમાં આપણે વાંચતા હોઈએ છીએ કે ચપ્પા વડે આ ભાઈનું એને બંને જણ રસ્તામાં ઝઘડો થઈ ગયો. આજે ઘણી બધું થાય છે. કોઈ સ્કૂટર આવ્યું પાછળ અથડાઈ ગયો, પેલો કશું બોલ્યો, બંને ઝઘડા કર્યા ને એમાં એક જણની પાસે એવું કોઈ સાધન હોય સામે વાળાને મારી કાઢે, એના પર હુમલો કરે, પેલો મરી જાય. તો આ અજીવ વડે એ જીવની હત્યા કરી. તો કોઈ વાર પહેલા જમાનામાં છે ને કોઈ જીવને મારી કાઢવા માટે સાપ મૂકે, નાગ મૂકે, તો જીવ વડે બીજા જીવને મારી કાઢે, બરાબર છે નીતિન? આ બધું બનતું હતું. એટલે આ સ્વહસ્તિકી એટલે જીવ વડે બીજા જીવનો ઘાત કરો કે અજીવ વડે બીજા જીવનો ઘાત કરો. અને આ કયા ગુણ સ્થાનક સુધી હોય? સંયમી જીવ બીજા જીવનો ઘાત પોતે ઈચ્છાથી ન કરે, બરાબર? એટલે પાંચમા સુધી થઈ નહીં? પોતાનાથી પોતે ચાલવાથી એ બધી ક્રિયાથી થઈ જાય ખરું, એમાં એને જીવને ઘાત કરવાનો ભાવ હોય નહીં, બરાબર છે? એટલે છઠ્ઠા ગુણ સ્થાનક આ ક્રિયા ના થાય, પાંચમા ગુણ સ્થાનક સુધી આ ક્રિયા રહે, બરાબર નીતિન? પછી આજ્ઞા પનિકી. આજ્ઞા પનિકી એટલે કે આજ્ઞાને વિરુદ્ધ આપણે
જે જીન શાસ્ત્રમાં ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કોઈ બી ક્રિયા જે થાય એ બધી આજ્ઞા પરીકી. અને એ કયું 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 ગુણ સ્થાનક? છઠ્ઠા ગુણ સ્થાનકમાં જે સંયમ લે એ જીનાજ્ઞા પ્રમાણેનું જીવન હોય. એના પહેલાનું પાંચમા ગુણ સ્થાનકમાં આ જીનાજ્ઞાની વિરુદ્ધ ઉલ્લંઘન કરીને આપણે ક્રિયા કરતા હોઈએ છીએ, એટલે પાંચમું ગુણ સ્થાનક આજ્ઞા પનિકી. પછી વૈદારણિકી, એટલે કે બીજા જીવને દુઃખ આપવાની ક્રિયા. વિદારણ કરવાની ક્રિયા. એ જે કઈ ક્રિયા હોય એ બધી વિદારણિકી ક્રિયા કરાય. આપણે ત્યાં ઘણી વખત બને છે. આમાં બહુ 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 સુંદર દાખલો આપણે આજે લઈશું એમાં, કે કોઈ જીવને આપણે એવા સમાચાર આપો કે જીવ દુઃખમાં પડી જાય. હા, કેટલીક વ્યક્તિઓ એવી આવીને એવા સમાચાર આપી દે ને, ખોટા કે સાચા, એ જીવને દુઃખ થઈ જાય. એનો પ્રસંગ એવો બનેલો, એક ભાઈને બીજા ભાઈ પ્રત્યે ભારે દ્વેષ. એનો છોકરો 12મામાં હતો, ખૂબ હોશિયાર. હવે છોકરો પરિણામ જોવા ગયો અને આ ભાઈ ગમે ત્યાં જાણી લાયા સાચા ખોટા સમાચાર કે આ છોકરો તો એનો ફર્સ્ટ ક્લાસ આવ્યો નથી. પેલો છોકરો ઘેર આવે એ પહેલા આ ભાઈ ભોળા ભાવ હોય એવી રીતે જે માયામી ને પ્રપંચ, એ ભાઈને ત્યાં પૂછી ગયા. એને મનમાં કે આજે બરાબર આ ભાઈને દુઃખ આપવું, એવા સમાચાર આપું કે દુખી થઈ જાય. એટલે આઈને ભોળા ભાવે કે છે, તમારો છોકરો તો બહુ હોશિયાર, આજે તો એનું પરિણામ, બધી મીઠી મીઠી વાતો કરી અને કે છે, પણ તમને મારે કહેવાનું છે કે મેં તમારા દીકરા પ્રત્યે મારો બહુ પ્રેમ, બહુ હોશિયાર. હું જાતે પરિણામ જોવા ગયો અને પરિણામમાં તો તમારો છોકરો એ તો થર્ડ ક્લાસ પાસ થયો છે. પેલા એમાં તો નંબર જ નથી એનો. ઘરવાળા બધાને આઘાત લાગ્યો, ભારે આઘાત, કે જે છોકરાનો બોર્ડમાં નંબર આવે છે એ છોકરા બનેલો પ્રસંગ છે. ઘરવાળા બધા દુખી થઈ ગયા. એની માને થયું આઘાત એટલો લાગ્યો કે હમણાં હાર્ટ એટેક આવી જશે. ખૂબ રડવા લાગી. પણ બન્યું એવું, એ છોકરો ઇલિવારમાં આવ્યો એટલે ઘરમાં તો શોકનું વાતાવરણ. છોકરા બીજું, માં શું થયું? કે બેટા તારો, કે માં હું બોર્ડની અંદર પહેલા 10માં મારો નંબર આવ્યો છે. ત્યાંથી ભાગી ગયા, એક સેકન્ડ ઉભા નહીં રહ્યા. આવા બધા સામેવાળા જીવને દુઃખ પ્રસંગાના બને છે. આપણે ત્યાં મહાભારતની અંદર અદ્ભુત પ્રસંગ આપેલો છે, આપણે બધાને ખબર છે. દ્રોણાચાર્ય પુત્ર મરી ગયો. હા, મોટું યુદ્ધ કરે છે મહાભારતનું. એ દિવસનું દ્રોણાચાર્ય સેનાપતિ છે અને પાંડવ સેનામાં કારો કેર વર્તાવી દે છે. દ્રોણાચાર્ય સામે કોઈને ઉભા રહેવાની તાકાત નથી. યુદ્ધ આગળ ચાલે તો પાંડવ સેનાનો પરાભવ નક્કી છે. તારે અર્જુન કૃષ્ણને કહે છે કે શું કરવું? તો કે દ્રોણાચાર્યને જે રીતે દ્રોણાચાર્ય અત્યારે લડી રહ્યા છે એ રીતે લડશે તો ચોક્કસ પાંડવ સેનાનો પરાભવ થશે. કૃષ્ણ કહે છે કે એક જ રસ્તો છે, દ્રોણાચાર્ય ના જુસ્સાને ઓછો કરી દો. એને એવી કઈ વાત કરો, એવા કઈ સમાચાર આપો, એવું કશું કરો કે દ્રોણાચાર્ય યુદ્ધ કરવાનું છોડી દે, તો જ આ શક્ય બનશે. અને ત્યારે એ લોકો એક યુદ્ધની અંદર એક રૂમર્સ, અફવા ફેલાવે છે, અશ્વત્થામા મરી ગયો, અશ્વત્થામા મરી ગયો. અશ્વત્થામા એક હાથી બી હોય છે અને દ્રોણાચાર્યના પુત્રનું નામ બી અશ્વત્થામા. અશ્વત્થામા નામના હાથીને અર્જુન મારી કાઢે છે
અને અશ્વત્થામા મરી ગયો, અશ્વત્થામા મરી ગયો, એવા સમાચાર ચારે બાજુ ફેલાય છે. દ્રોણાચાર્યને સમાચાર આવે છે, એમનો પુત્ર અતિ વાલો હોય છે. અરે અરે, મારો પુત્ર મરી ગયો. અશ્વત્થામા મહાશક્તિશાળી, એ અશ્વત્થામા મરી ગયો, એને ખબર નથી પુત્ર મરી ગયો, કોણ મરી ગયો, પણ અશ્વત્થામા મરી ગયો. હવે સાચું કોણ કે યુદ્ધની અંદર? બધા કપટ કરે. ભાઈ યુધિષ્ઠિર એવા છે ધર્મરાજા, એ સાચું કહેશે. એટલે દ્રોણાચાર્ય યુધિષ્ઠિર પાસે જાય છે. કૃષ્ણએ યુધિષ્ઠિરને કહી દીધું હોય છે કે તમારે કેવું નહીં કે અશ્વત્થામા એ હાથી મરી ગયો છે. એટલે દ્રોણાચાર્ય યુધિષ્ઠિરને પૂછે છે કે અશ્વત્થામા એ કોણ, મારો પુત્ર? ત્યારે યુધિષ્ઠિર પહેલી વખત માયા કરે છે. શું બોલે છે સંતોષબેન? કે હાથી હોય કે પુત્ર પણ હોય. અને આટલું સાંભળતા દ્રોણાચાર્ય જમીન પર બેસી જાય છે. આ ક્રિયા, આ વૈદારણ્યક ક્રિયા, સામેવાળા જીવને તમે એવી રીતે નુકસાન પહોંચાડો બોલીને, એ વૈદારણ્ય. પછી આગળ કઈ છે 19મી અનાભોગિકી ક્રિયા. અનાભોગિકી ક્રિયા એટલે કોઈ બી વસ્તુ લેવા મૂકવાની કોઈ બી ક્રિયા એ તમે જાળવણીથી ઉપયોગ રાખીને ન કરો અને એનાથી જીવને નુકસાન થાય, આ બધી અનાભોગિકી ક્રિયા. અને કયા કયા ગુણ સ્થાનક સુધી ઉપયોગ રહિત, એ જ્ઞાનાવર્ણીય કારણ બતાવ્યું. અને 10મા ગુણ સ્થાનક સુધી. સંતોષબેન, ઉપયોગ રહિત ક્રિયા એ શાસન કીધું છે કે તમે અજ્ઞાન પ્રમાણે કરી રહ્યા છો. અને અજ્ઞાન ક્યાં સુધી હોય? 10મા ગુણ સુધી હોય. 12મા તો વિતરાગ દશા આવી ગયેલી છે, બરાબર? હા. પછી વૈદારિકી, અનાભોગિકી, પછી અનવકાંક્ષા પ્રત્યેકી. અનવકાંક્ષા એટલે આલોક કે પરલોકની આકાંક્ષા રાખવી. ખોટી વસ્તુની આકાંક્ષા, અનવકાંક્ષા. ખોટી વસ્તુની કાં તો આલોક કે પરલોકની જે આકાંક્ષા રાખી અને જે કઈ ક્રિયા કરે એ બધી એમાં આવી જાય. આજે ધર્મની ક્રિયાઓ જે કઈ કરતા હોય, કાં તો આ લોકમાં ફળ મળે કે પેલા લોકમાં ફળ મળે, પણ એનો કોઈ ઉદ્દેશ વગર સંસ્થાની ક્રિયા, ધર્મની ક્રિયા જે બધા કરતા હોય એ બધી અનાવકાંક્ષા ક્રિયા કહેવાય. અને પરિણામની ચિંતા કર્યા વગર જે કરે એ બધી અનાવકાંક્ષા. એટલે દાખલા તરીકે સંતોષબેન, આ ક્રિયાનો શાસ્ત્રમાં સમજ આપી છે કે અનાવકાંક્ષા ક્રિયા કોને કહેવાય? કે આજે જીવ, જો નીતિન, આજે મોટા ભાગના જીવો પોતે સંસારમાં જે જીવી રહ્યા છે ને, એ પોતે આ લોક કે પરલોકમાં એનું કયું ફળ મળશે એની કોઈ ચિંતા કરે છે નીતિન? કોઈ ચિંતા કર્યા વગર મોટા ભાગની પ્રજા આ કાર્ય કરે છે, બરાબર? બરોબર. પાપનું કાર્ય કરે અને એનાથી મને પાપનું ફળ મળશે બીજા ભાવમાં, એની પરિણામની ચિંતા હોય છે? ના. પાપની ચિંતા નથી હોતી કે આ પાપનું કાર્ય છે. આપણા સંસ્થાના બધા કાર્યોમાં આપણે આ ભાવની પણ ચિંતા નથી કરતા, પરભાવની બી ચિંતા નથી કરતા. આ લોભ એટલો તો હોય, પૈસા માટે આ શરીર તૂટી જાય ત્યાં સુધી કાર્ય કરે. અને છેલ્લે શું થાય? પૈસો બહુ આવે પણ પૈસો ભોગવવા માટે શરીર ના રહ્યું હોય. એટલે આ લોભની બી ચિંતા નહીં. અને લોભ અનિતિથી જે પૈસો ભેગો કર્યો હોય, પરલોકની પણ ચિંતા નહીં, બરાબર ને? ભોગ એવા ભોગવે, એને આ લોકની બી ચિંતા નહીં, પરલોકની બી ચિંતા નહીં. ચોરીઓ કરે, બધું કરે. એટલે આ બધી ક્રિયાઓનો સમાવેશ આ ક્રિયાની અંદર થાય છે. કઈ? અનવકાંક્ષા પ્રત્યેકી ક્રિયા. અને કેટલા કયા ગુણ સ્થાનક સુધી હોય? 9મા ગુણ સ્થાનક સુધી. 9મા ગુણ સ્થાનક સુધી કીધું છે સંતોષબેન.
9મું ગુણ સ્થાનક એટલે હજુ તમારી લોભ દશા હજી જાગૃત જાગૃત છે. છે, જાગૃત છે, જાગૃત છે, બરાબર. બરાબર? જ્યાં સુધી લોભ દશા જાગૃત છે ત્યાં સુધી આ ક્રિયા તમે કરી રહ્યા છો. બરાબર? હવે આગળ પ્રયોગ ક્રિયા. પ્રયોગ એટલે પ્રયોગ, યોગ, મન વચન કાયાના યોગથી જે કઈ સ્વચ્છંદતા પૂર્વક વ્યવહાર કરો. હવે જો આ બધી ક્રિયાઓ એકબીજાને મળતી આવે છે નીતિન, સહેજ આમ નજીકમાં જોઈશું તો બધી એકબીજાને ક્યાંક ને ક્યાંક મળતી આવે છે. તો એના મુદ્દે જઈને શાસ્ત્રો કરાવે બધા વિભાગ આપેલા છે. તો આ પ્રયોગિક ક્રિયા એટલે મન વચન કાયાનો સ્વચ્છંદતાથી જે વ્યવહાર કરો એ બધી પ્રયોગિક ક્રિયા. અને સ્વચ્છંદતાથી વ્યવહાર કરવાની જેવી કોઈ ક્રિયા એ 5મા ગુણ સ્થાનક સુધી હોય. સંયમ લીધો નથી, જાગૃતિ નથી, સંસાર છોડ્યો નથી, એટલે 5મા ગુણ સ્થાનક સુધી પોતે સ્વચ્છંદતા પૂર્વક ક્રિયા કરે છે. એ 5મા ગુણ સ્થાનક. પછી સમાધાન ક્રિયા. હજુ આગળ કયું છે સમાધાન? 22મી સમાધાન ક્રિયા એટલે સમાધાન એટલે બધા કર્મો, સમૂહમાં કર્મો, બધાય કર્મો બંધાય એવી કોઈ ક્રિયા કરે એ બધી સમાધાન ક્રિયા. અને સમાધાન ક્રિયા એ કયા ગુણ સ્થાનક સુધી? 8 કર્મો બંધાય એવી કઈ ક્રિયા. એટલે 8 કર્મો એટલે સંતોષબેન? 8 કર્મ એટલે બધા કર્મ, ગુરુજી, બરાબર. હા, આપણે જો નીતિન તને ખબર છે કે આપણું 8 જ્યારે જીવનભર જે કઈ કર્મો બાંધીએ મોટે ભાગે આપણે 7 કર્મો બાંધીએ. બરાબર ને? જીવન 7 કર્મો, આયુષ્ય કર્મ જીવનમાં એક જ વાર બંધાય. બરાબર સંતોષભાઈ? જી ગુરુજી, જી ગુરુજી. તો આયુષ્ય કર્મ પણ બંધાય એવી જે ક્રિયા કરીએ એ બધું એમાં સમાવેશ થાય છે સંતોષભાઈ. બિલકુલ, બિલકુલ. એટલે સમૂહમાં થાય એટલે પાછું સમૂહમાં ભોગવવું પડે આપણને. બરાબર. એટલે 8 કર્મો સમાવેશ થાય એવી કોઈ ક્રિયા કરીએ કે જેનાથી આયુષ્ય કર્મનો પણ બંધ પડે એવી ક્રિયા એ સમાધાન ક્રિયા. એ 5મા ગુણ સ્થાનક સુધીની. બરાબર છે? એવી ક્રિયા જેમાં એમાં એવું લખ્યું છે એ ક્રિયા કરીએ કે જેથી સામેવાળાની ઇન્દ્રિયોનો નાશ થાય, સામેવાળા જીવનું તમે નુકસાન કરો એવી કોઈ ક્રિયા કરો જેનાથી 8 કર્મ બંધાય એ બધું એમાં સમાવેશ કર્યો છે 5મા ગુણ સ્થાનક. પછી પ્રેમ પ્રત્યેકી. પ્રેમ પ્રત્યેકી પ્રેમ એટલે રાગ, લોભ. રાગ અને લોભથી જે કઈ ક્રિયા કરીએ એ બધી પ્રેમ પ્રત્યેકી. તમે જુઓ કે આ બધી ક્રિયા અમુક દ્રષ્ટિકી ક્રિયા, સ્પર્શક ક્રિયામાં એક રીતે એનો સમાવેશ થઈ ગયેલો છે. થઈ જાય. કરવા માટે અહીંયા પ્રેમ પ્રત્યેકી ક્રિયા. એવી રીતે માયા અને લોભથી ઉભી થતી ક્રિયા 10મા ગુણ સ્થાનક સુધી. પછી દ્વેષ પ્રત્યેકી ક્રિયા, જે દ્વેષથી ઉભી થતી ક્રિયાઓ 9મા ગુણ સ્થાનક સુધી. જો આ બહુ સુંદર વાત છે અહીંયા સમજવા માટે કે દ્વેષ જે છે, દ્વેષ કસાય 9મા ગુણ સ્થાનકે 9મા ગુણ સ્થાનક સુધી જ હોય. પછી ફક્ત ખાલી રાગ કસાય 10મા ગુણ સ્થાનકે રહે. નીતિન, એટલે દ્વેષ પ્રત્યેકી 9મા ગુણ સ્થાનક સુધી. તમે બીજા જીવો પ્રત્યે દ્વેષથી જે કઈ ક્રિયા કરો, દ્વેષ 9મા ગુણ સ્થાનક પછી કોઈ જીવ પ્રત્યે તમારામાં દ્વેષ રહે નહીં સંતોષભાઈ. જી, રાગ નહીં જાય, રાગ બહુ મોડો જાય. આપણામાં બીજા જીવ પ્રત્યે દ્વેષ છે નીતિન, તો હજુ આપણો જીવ 9મા ગુણ સ્થાનક સુધી પહોંચેલો છે. બરાબર? મેક્સિમમ. પણ જ્યારે દ્વેષનો નાશ થાય, નાના જીવ પ્રત્યે આપણામાં પ્રેમ હોય તો 10મા એનો શું થયો કે 9મું ગુણ સ્થાનક વધારી ચુક્યા છે. એ સંયમી જીવો 9મા ગુણ સ્થાનક સુધી પહોંચાય. બરાબર છે? પછી 14મી, આ 23મી દેશ પ્રત્યેકી. હવે જે વાત હવે જો આ 24 છે ને આશ્રમ છે એ બધા સંસાર અને સંયમી જીવો માટે છે. હવે જે ક્રિયા આવે છે, જે 25મી ક્રિયા છે એનું નામ છે ઇરિયાપથિકી. ઇરિયાપથિકી એટલે 13મા ગુણ સ્થાનક. ઇરિયાપથિકી ક્રિયા એટલે જે સંયમી જીવો અપ્રમદ ભાવે
જે કઈ સંયમીની ક્રિયા કરે એ બધી ઇરિયાપથિકી ક્રિયા કહેવાય. હમ. અને કયા ગુણ સ્થાનક સુધી હોય એ ક્યાંથી 13માં. ચાલુ થાય? 13માં. 13માં, પહેલાથી 13માં સુધી. 13માં યોગ સુધીની જે ક્રિયા એમાં ગુણ સ્થાનક ક્રિયા ઇરિયાપથિકી. જી બરોબર. જી 9 ને 5 સમજે. હવે આપણે સહેજ નાનકડી વસ્તુ લઈએ એક કે આ ચારે ચાર ગતિ છે એમાં તમારે કઈ ગતિમાં કેટલા આશ્રવ સ્થાનો છે? આશ્રવ સ્થાનો કેટલા? 42. બરોબર. ટોટલ 42 ને પહેલેથી લઈએ. 5 નીતિન, 5 ઇન્દ્રિય, પછી 4 કષાય, 4 કસાય, પછી હમ. 5 પછી અવરત, 5 અવરત. બરાબર. બરાબર. જી 3 યોગ અને 3 25 યોગ. ક્રિયાઓ. કેટલા થયા? બરાબર. એ બધા 42. 42. 45. હવે દેવ ગતિમાં કેટલા આશ્રવના દરવાજા ખુલ્લા હોય? દેવગતિમાં બધું હોય, મિથ્યાત્વ પણ હોય, ઇન્દ્રિયો પણ હોય, બધું હોય. કષાય પણ હોય, ક્રિયા પણ હોય, બધું. બધું હોય, બધું હોય. બરાબર. બરાબર. અવરત. એક વસ્તુ ના હોય, ઇરિયાપથિકી ના હોય. બરાબર ને સંતોષભાઈ? ગુલસાઈ જી ગુલજી. નીતિન, હા, ત્યાં તો ઇરિયાપથિકી દેવમાં હોય? દેવ સંયમ લઈ શકે? ચોથા બરાબર. સુધી હોય. નહીં લઈ શકે, સંયમ નહીં લઈ શકે. બરાબર. જી તો ઇરિયાપથિકી, હા વાત તારી સાચી છે, દેવો ક્યારે સંયમ ના લઈ શકે. હમ. હા. એટલે બધા આશ્રવ સ્થાનો દેવોના 41, 42 માંથી એક સિવાય 41 આશ્રવ સ્થાનો ખુલ્લા હોય. બરાબર. તિર્યંજ ગતિમાં કેટલા? તિર્યંજ ગતિમાં બી એટલા 41. એટલે એટલા જ. 41. હમ. બરાબર. હમ. પછી નરક ગતિમાં ત્યાં પણ એટલા જ. 41. અને મનુષ્ય ગતિમાં બધા બધા. બધા. બરોબર. જી બરોબર. જી આ ગતિમાં ખ્યાલ આવી ગયો? હમ. મનુષ્ય ગતિમાં 42 આશ્રવ સ્થાનો હોય, બીજી બધી ગતિમાં 41. 41. બહુ 9 ને સરસ. 10 હવે 5 એકેન્દ્રિય, બેન્દ્રિય, ત્રિનેન્દ્રિય આપણે આવતી વખતે લેશું. થોડું સહેજ ઊંડાણ છે એમાં. જી એકેન્દ્રિયમાં 30 સ્થાનો કેવી રીતે? હમ. બેન્દ્રિયમાં 31, 32 સ્થાન આશ્રવના. પછી તેન્દ્રિયમાં 33, ચૌરેન્દ્રિયમાં 34 અને પંચેન્દ્રિયમાં 42. એ આપણે બધા. વાત આવતી સહેજ ડિટેલમાં લઈશું. આ વસ્તુ સમજવાની છે. જી આ બધી વસ્તુ જાણી અહીંયા જે વિભાગ સમજીશું ને તો આશ્રમના સ્થાનો બધા આપણને થોડી ક્લેરિટી રહેશે. આ વખતે એને લઈશું કે ભાઈ દરેક જાતિમાં એકેન્દ્રિય જાતિ વાળા જીવ, બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય જાતિ વાળા જીવમાં કેટલા આશ્રવ સ્થાનો છે એ આવતી વખતે આપણે લઈશું. અને આવતી વખતે આપણે આશ્રવ પછી સંભાળ. સંવર. આ વખતે આપણે સંવર ચાલુ કરીશું. બરાબર છે? જી અહીંયા ગુણ સ્થાનક એટલે જ મેં લીધા કે આ ક્રિયાઓ સાથે ગુણ સ્થાનકનો સંબંધ શાસ્ત્રમાં આપેલો છે. એ આપણે આ વખતે છે ને એક નવું ટેબલ આપવાની એક ઈચ્છા છે કે દરેક ગુણ સ્થાનકના ઘણી રીતે વિભાગ શાસ્ત્રમાં આપેલા છે. એટલે કે ભાઈ કસાયની રીતે ગુણ સ્થાનકો કયા, વૃત્તિની રીતે ગુણ સ્થાનકો કેવી રીતે વિભાગ પડે, યોગને કારણે કેવી રીતે વિભાગ પડે, એવા ઘણી રીતે ગુણ સ્થાનકના વિભાગ આપેલા છે. બરાબર. એટલે ગુણ સ્થાનક બહુ સમજવા એવી વસ્તુ છે. તો આવતે એક ટેબલ બનાવીને મૂકીશ કે આપ બધા વાંચી લેજો. અને જો જરૂર પડશે તો આવતી વખતે નહીં તો ક્યારેક બી એ ટેબલ આપણે સમજવાની કોશિશ કરશું. નીતિન જી હા. બહુ સરસ. જી એટલે ગુણ સ્થાનક છે ને અલ્ટિમેટ કર્મ સાહિત્યનું જે ફાઇનલ છે ને ગુણ સ્થાનક છે. બરાબર.
સંતોષબેન, જી બિલકુલ. બરાબર. એક ગુણ સ્થાનક આપણે સમજી લઈએ ને તો આપણા જીવ કયા ગુણ સ્થાનકે છે, આપણી દશા આપણે ક્યાં છે ને કેવી રીતે છે આપણને પૂરેપૂરો ખ્યાલ આવે. બરાબર છે. બરોબર. ભગવાન કેટલી સુંદર વાત ગુણ સ્થાનક દ્વારા સમજાય છે, કેટલા કેટલા વિભાગો શાસ્ત્રોમાં આપેલા છે, આપણને જાણીને આશ્ચર્ય થશે. એ આપણે આવતી વખતે લઈશું. જી બરાબર. પહેલી આ બધું ડિટેલમાં તો પહેલી વાર અમે સમજીએ છીએ ગુરુજી, બહુ સરસ કહો છો. એટલી ડિટેલિંગ ક્યારે. હા જી જી. મેં વાંચવા મળ્યું પછી મેં ટેબલ રૂપે બનાવ્યું છે. એ ઓકે, ટેબલ રૂપે કેટલી મહેનત કરો છો આપ, બહુ મહેનત કરે છે. ના બહુ જ બહુ મહેનત, બહુ મહેનત. આપણા સૌથી પહેલો તો આપણા પોતા માટે છે. બરાબર નીતિન? એ તો છે, એ તો છે જ. હા. એ સૌથી આપણે કરીએ છીએ. બરાબર વાત છે. બરાબર. જ્ઞાના વડે કર્મનો જેટલો ક્ષયક્ષમ થાય. હમ. ગઈકાલે નીતિન અમારા સંસ્થાનો બહુ સુંદર કાર્યક્રમ થઈ ગયો. કયો? શ્રુતોપાસકગણની 57 વર્ષ પૂર્ણ થયા. હા. જે સંસ્થા સંતોષબેન, હમ. જે જી, સંસ્થા, હા જો સાંભળો, બે મિનિટ પછી સરસ જી, જી, હા. કથાનકમાં બહુ હા, સુંદર વાંચું. અમે જયારે 17-18 વર્ષના હતા રીટુબેન, હા. અમારી ઉંમર કેટલી હતી? 17 થી 18 વર્ષ. અચ્છા અચ્છા એવા અચ્છા. 15 થી 20 યુવાનો આચાર્ય ભુવન ભાનુ મહારાજની શિબિરમાંથી આવ્યા પછી, એક પુસ્તકના પ્રદર્શનમાંથી આવ્યા પછી નક્કી કર્યું કે આપણે બધાએ આ ધર્મ આપણામાંથી જાય નહીં એના માટે એક સંગઠન બનાવીએ. અને યુવા સંગઠન એક તે બન્યું અને એનું નામ પાડ્યું શ્રુતોપાસક ગણ. અચ્છા. સંસ્થા હજુ પણ ચાલે છે સંતોષભાઈ. બહુ સરસ, બહુ સરસ. સરસ સરસ. બહુ સરસ. 98 સંસ્થા આજે વડોદરામાં બહુ મોટું નામ છે. અને કાલે એ સંસ્થાના સ્થાપક અમે બધા જોડે રહીને કામ કરતા હતા. એ જે અત્યારે તર્કશાસ્ત્ર અંદર શ્રેષ્ઠ મનાય છે એવા આચાર્ય જય સુંદર મહારાજ સાહેબની નિશ્રામાં અમે બધા જોડે સહધ્યાયી હતા. અમે તો ભેગા મળીને આ સંસ્થા ચાલુ કરી હતી. એમની નિશ્રામાં કાલે 57 વર્ષ પૂર્ણ થયા, 58 વર્ષ થયું, એનો મોટો ભવ્ય કાર્યક્રમ અમે ત્યાં રાખ્યો હતો. એમાં શ્રુતોપાસકગણના જેટલા જૂના સભ્યો છે, જેટલા ડોનર્સ છે, એ લોકોને કાલે અમે 150 થી 200 ની હતા. અને શ્રુતોપાસકગણનો બહુ 3 થી 4 કલાકનો એક સુંદર કાર્યક્રમ અમે ત્યાં હતો. ખૂબ સુંદર વાત, એક સુંદર વાત કરી શ્રુતોપાસકગણની કે આ બધું કેવી રીતે થાય છે, સંસ્થા કેવી રીતે આગળ વધે છે. અમે બધા જોડાયેલા છે વર્ષોથી. અને આજે અમને બધાને આનંદ થાય છે કે આવી સુંદર સંસ્થા સાથે અમે જોડાયેલા છે. આપણે એક તો થોડી વાત કરશું આવતી વખત. બરાબર છે. ઓકે. અને ગુરુજી પેલું જે પ્રોગ્રામ થયું એના રેકોર્ડિંગ છે આપણે, જે આપણે 26 તારીખે પ્રોગ્રામ થયું એનું છે ને, અમે એક પ્રવૃત્તિનું એક ટેમ્પલેટ બનાવ્યું છે. એટલે ગયા અઠવાડિયે બહુ બિઝી હતા. એ તમને મોકલીશ. અને પેલો બી કાર્યક્રમ કરે છે ચિંતામણી, કોષ્ટક ચિંતામણી. ખૂબ સરસ સંતોષબેન. અમને અમારી ગણતરી હતી કે બહુ મહેનત કરતું તો 100 જણ આવશે. અને સરમાં એવું હતું, નીતિન સવારે મને જઈને ફોન આવ્યો, પંકજ 50 જણ તો આવશે ને? કે કેટલા? 50. ખબર 1,600 જણ. સરસ સરસ. અને તો નીતિનભાઈ નહીં ગયા? નીતિનભાઈ આપ નહીં ગયા? ના, અમારો બીજો પ્રોગ્રામ હતો ને, એટલે અમારો ભગવાનનો પ્રોગ્રામ હતો અમારે ઘરે. 12:30 વાગ્યા સુધી અમારું હતું કે 12:30 વાગે પ્રોગ્રામ પતાવી દઈશું. પણ પ્રોગ્રામ એવો હતો, મહારાજ સાહેબને કોઈએ 2 વાગ્યા સુધી નીચે જવા નથી દીધા. લોકોને ખૂબ એટલો તો પ્રતિસાદ. બધા કહે પંકજભાઈ આપણે ગ્રુપ બનાવીએ, આ કેવી રીતે બનાવવું છે એના પર હજુ, કારણ કે
3 કલાકનો સમય બહુ ઓછો હતો સંતોષભાઈ. અમારે 2 સેશનમાં રાખવા જેવું હતું. બધાએ કીધું હવે પંકજે ફરીથી 2 સેશન રાખો, એને બરાબર સમજીએ. એનું કદાચ જો એક વખત સેશન આપણને સમય મળશે નીતિન, એ વસ્તુ શું છે આપણે 1-2 સેશનમાં લઈશું, બરોબર? તો પોતે સમાધિ શતક લેવાનું છે એ પહેલા 2 સેશન આ ચિંતામણી કૌશિક પર લઈશું, 1 કે 2 સેશન, બરાબર? ઓકે ઓકે, બરોબર. ચાલો, હવે છે કઈ પ્રશ્ન સંતોષબેન, રીતુબેન, નીતિન, સુરેશભાઈ? ઓકે, આપણે નવકાર ગણીને છૂટા પડીએ. નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સુપતામ, નમેસો પંચે નમસ્કારો સોપાપણાસનો મંગાણં ચ સત્વૈસેમ પરમમ હવૈ મંગલમ. જેના જ્ઞા વિરુદ્ધ જે કઈ બોલાવ્યું હોય તે સભી મન વચન કાયા કરી ઈચ્છામિ. સર્વને પ્રણામ. પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી. સાક્ષાત રહેજો બધા. પ્રણામ. પ્રણામ, બધાને પ્રણામ.